સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વોર્ડ નંબર 41માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી પૂર્વે યોજાયેલી આ રેલીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ બાઇક રેલીમાં વટવા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય બાબુસિંહ જાદવ, વસ્ત્રાલ વોર્ડના પ્રમુખ પ્રદીપભાઈ પટેલ તેમજ ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને વિવિધ મોરચાના પદાધિકારીઓ જોડાતા સમગ્ર વિસ્તાર કેસરિયા રંગમાં રંગાઈ ગયો હતો। રેલી વસ્ત્રાલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં ઠેર ઠેર સોસાયટીના રહીશો દ્વારા ઉમેદવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકોના ઉત્સાહ અને સમર્થનથી ભાજપના નેતાઓમાં જીતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો। અંતમાં વસ્ત્રાલના વોર્ડના પ્રમુખ પ્રદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર પ્રચાર દરમિયાન ભાજપને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો। આ રેલી દ્વારા ભાજપે પોતાની શક્તિ પ્રદર્શન સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું।